વાતાવરણ બદલાવાની સાથે જો સાહેબ તમારી ઇમ્યુનિટી ડાઉન હોય તો તેના કારણે શરીરમાં ઘણી બધી બીમારીઓ થતી હોય છે। તેમાંથી જ એક ખૂબ કોમન સમસ્યા છે, એ છે તાવ આવવો। દિવસે ને દિવસે અત્યારે ટેમ્પરેચર એટલે કે તાપમાન વધવા લાગ્યું છે અને આ ભયંકર ગરમીમાં માથામાં દુખાવો અને તાવ આવવાની સમસ્યા ખૂબ જ કોમન થઈ જતી હોય છે અને એના માટે આપણે દવા લેતા હોઈએ છીએ। પરંતુ મિત્રો, દવાઓ જો વધારે પ્રમાણમાં લેવામાં આવે તો તમારા કિડની પર અસર થઈ શકે છે। તો એના માટે એક બેસ્ટ ઉપાય, એક બેસ્ટ હોમ રેમેડી તમને બતાવું છું કે જે તમે આ કરો છો તો માત્ર 1 થી 1.5 કલાકમાં જો તાવ આવી ગયો ને તેમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે। તો એના માટે તમારે શું કરવાનું છે, તો 5 થી 7 પત્તા તમારા તુલસીના તમારા ઘરે હોય તો નમન વંદન કરીને તમારે તોડવાનું છે અને 5 થી 7 તમારા તુલસીના પત્તા બરોબર એક જગ્યા પર બેસીને ચાવી તમારે ખાવાના છે। અને આ સાથે સાથે ગરમ પાણીનું જે ટબલર હોય, જે ટબ હોય તમારા ઘરે, અથવા જો બાલ્ટી અથવા ડોલ હોય તો તેમાં તમારે ગરમ પાણી 9 શેકું ભરી દેવાનું છે અને તેની અંદર તમારે 1 ચમચી તમારે મીઠું એડ કરવાનું છે અને એ પાણીમાં તમારા પગ પલાળી રાખવાના છે 15 થી 20 મિનિટ સુધી। આ બંને વસ્તુ તમે કરો છો ને તો આનાથી મિત્રો ભયંકરમાં ભયંકર જો તાવ આવી ગયો ને તો 1 થી 1.5 કલાકમાં એ તાવ છે ને ધીમે ધીમે ઉતરવા લાગશે। 5-10 મિનિટમાં તમને ફરક નહીં થાય, પરંતુ 1 થી 1.5 કલાકમાં તાવ છે ને એ ધીમે ધીમે ઉતરવા લાગશે અને તમારું બોડી છે એકદમ નોર્મલ થઈ જશે। અચૂકથી ટ્રાય કરજો।